આ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ આપણે અહીંયા બેઠા છીએ બધાય, ત્યારે મને મારા જૂના દિવસો યાદ આવે છે. આજથી 10 વર્ષ પહેલા જિંદગીમાં પહેલી વાર હું જેલમાં ગયેલો, અને એ વખતે મને છોડાવવા માટે કોઈ નહોતું. આવડી મોટી પાર્ટી નહોતી, એવડા મોટા મોટા નેતા નહોતા, આવી સારી ટીમ નહોતી, કશું જ નહોતું. પણ 10 વર્ષ પહેલા એવો એક વિચાર આવ્યો કે આ સરકાર તાનાશાહી ભરેલી સરકાર છે, આ લોકો જુઠ્ઠા છે, આ લોકો દંભી છે, જનતાનું શોષણ કરે છે અને જનતાનું દમન કરીને પોતાની સરકાર ચલાવે છે, તો એમની આંખ ઉગાડવી જરૂરી છે. અને મેં આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો, ભાજપની આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો, તો જિંદગીમાં પહેલી વાર મારી ઉપર એફઆઈઆર થઈ. અને પહેલી એફઆઈઆરમાં હું જેલમાં ગયો. ત્યારના દિવસ મને યાદ છે કે એ દિવસે મને ઘણા લોકો એવું કહેવા વાળા હતા. તો હું મારી વાત ચાલુ કરું છું હવે, કે એ દિવસે જયારે હું જેલમાં ગયો ત્યારે ઘણા એવું કહેવા વાળા હતા, આવું ન કરાય, આ ધંધા ન કરાય, આમાં ભરાઈ જશો, પોલીસ પાસા કરી નાખશે, તમારી ઉપર આવો કાયદો લાગી જશે, આ તો રાજકારણ છે, તમને હાથો બનાવી દેશે, તમારો કોઈ હાલચાલ નહીં પૂછે, આ બધું ન કરાય. અનેક પ્રકારની અવળી સલાહ ઘરમાંથી, કુટુંબમાંથી, સમાજમાંથી, મોહલ્લામાંથી, પોલીસના મિત્રો તો મારા ઘણા હતા નોકરીના કારણે, એ સમજાવતા કે આવું બધું ન કરાય. તમારામાંથી ઘણાને ઘણાએ કીધું હશે કે આવું ન કરાય. ઘરે ઘણી વખત માનસિક રીતે થાકી જાય કે ભાઈ હવે પછી બીજી વાર જાતા નહીં હો સભામાં, આપણા હગાવાલાએ આપણું ધ્યાન દોરે કે આવું ન કરાય. પણ દોસ્તો, ઈ વખતે મેં એમ વિચાર્યું કે આવું ન કરીએ તો ક્યાં આપણે સામું કોઈ જોવા વાળું છે. કમસે કમ આપણે જે સારું કામ કર્યું ખેડૂતો માટેનું, તો આજ ગુજરાતની સરકાર અને દિલ્હીની સરકારના પૂર્વ મુખ્યમંત્રી બધાએ આજ આપણું સ્વાગત સન્માન કરવા માટે તૈયાર છે દોસ્તો.